જ્યારે પરમેશ્વર અગ્નિથી જગતનો ન્યાય કરશે ત્યારે તે માનવજાતિ માટે ઉદ્ધારનો માર્ગ કઈ રીતે ખોલશે? આજે આવો આપણે બે ન્યાય અને પાસ્ખા પર્વ ઉપદેશ શીર્ષક સાથે પરમેશ્વરના વચનનો અભ્યાસ કરીએ અને બાઇબલ દ્વારા ઉદ્ધારના આ માર્ગની ખાતરી કરીએ, જેથી આપણે સૌ તે પ્રમાણે વિશ્વાસુપણે ચાલી શકીએ. બે ન્યાય નૂહના જળ પ્રલયના સમયને દર્શાવે છે, જ્યારે પરમેશ્વરે પ્રથમવાર પાણીથી સંસારનો ન્યાય કર્યો, અને બીજો અંતિમ દિવસોમાં છે, જ્યારે પરમેશ્વર અગ્નિથી ફરીથી સંસારનો ન્યાય કરશે. મને ખાતરી છે કે બાઇબલના આ સત્યો તમને યાદ છે અને તમે તેનાથી પરિચિત છો. સંસારનો ન્યાય કેમ કરવામાં આવશે? આવો આપણે તે સમય પર વિચાર કરીએ જ્યારે પરમેશ્વરે સંસારનો ન્યાય કર્યો. નૂહના દિવસો, સદોમ અને ગમોરાહના દિવસો અને છેલ્લા દિવસો, આ બધા સમયમાં શું સામ્ય છે? આ દરેક સમયગાળામાં લોકો બળવાખોર, પરમેશ્વરથી અલગ, દુષ્ટ અને અનૈતિક હતા. તે દિવસોમાં આવી સામાજિક ઘટનાઓ અસ્તિત્વમાં હતી. હું પ્રાર્થના કરું છું કે આજે આપણે એ સત્યને સમજીએ કે કઈ રીતે નૂહના દિવસોમાં, સદોમ અને ગમોરાહના દિવસોમાં અને અંતિમ દિવસો સુધી પણ આપણો શત્રુ શેતાન લોકોને પરમેશ્વરથી દૂર કરવા દુષ્ટ યોજનાઓનો ઉપયોગ કરે છે. બે ન્યાય અને પાસ્ખા પર્વ ઉપદેશ શીર્ષક હેઠળ આવો આપણે પરમેશ્વરના વચનનો અભ્યાસ હિબ્રુઓ અધ્યાય 11 વચન 6 થી શરૂ કરીએ. આવો આપણે હિબ્રુઓ અધ્યાય 11 વચન 6 જોઈએ. પણ વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્ન કરવા એ બનતું નથી. સુવાર્તાના માર્ગ પર ચાલતા આપણે સતત સંસારથી પ્રભાવિત થઈએ છીએ. આપણે ખૂબ સરળતાથી આપણી આસપાસના વાતાવરણમાં, ત્યાંના લોકોની વિચારસરણી, તેમની જીવનશૈલી અને સમાજના વિવિધ રિવાજોમાં ડૂબી જઈએ છીએ અને તેના અનુકૂળ થઈએ છીએ. પરમેશ્વર આપણને નવી સૃષ્ટિ બનાવવા માટે સતત કાર્યરત છે. તેમની આપણા માટે એક ઈચ્છા છે. હું ઈચ્છું છું કે તમે આવા વ્યક્તિ બનો. તેમ છતાં આપણે ઘણીવાર સંસારથી પ્રભાવિત થઈએ છીએ, પરંતુ વિશ્વાસથી આપણે આ બધા પ્રભાવોને પાર કરી શકીએ છીએ. પરંતુ જો આપણી પાસે વિશ્વાસ ન હોય તો આપણું આત્મિક જીવન ક્યાં વહી જશે? આપણું હૃદય ક્યાં ખેંચાશે? આપણે અનિવાર્યપણે સંસાર તરફ જોઈને વિચારીશું, પણ બીજા બધા તો આમ જ કરે છે. ત્યારે એ જીવન જીવવું જે પરમેશ્વર આપણા માટે ઈચ્છે છે, એટલે કે નવો જન્મ પામેલ વ્યક્તિ બનવું, મુશ્કેલ બની જાય છે. વિશ્વાસ જ આપણને સાંસારિક પ્રભાવોથી બચાવે છે, કેમ કે તે આપણા જીવનનું લક્ષ્ય પરમેશ્વરના રાજ્ય પર નિર્ધારિત કરે છે, ખરું ને? આવો આપણે આગળ વધીએ. પણ વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્ન કરવા એ બનતું નથી, કેમ કે ઈશ્વરની પાસે જે કોઈ આવે તેણે તે છે, અને જેઓ ખંતથી તેમને શોધે છે તેઓને તે ફળ આપે છે, એવો વિશ્વાસ કરવો જોઈએ. નૂહે જે વાત હજી સુધી તેના જોવામાં આવી નહોતી તે વિશે ચેતવણી પામીને અને ઈશ્વરનો ડર રાખીને વિશ્વાસથી પોતાના કુટુંબના તારણને માટે વહાણ તૈયાર કર્યું. તેથી તેણે જગતને દોષિત ઠરાવ્યું અને વિશ્વાસથી જે ન્યાયીપણું મળે છે તેનો તે વારસ થયો. તેમાં લખ્યું છે, નૂહે જે વાત હજી સુધી તેના જોવામાં આવી નહોતી તે વિશે ચેતવણી પામીને અને ઈશ્વરનો ડર રાખીને વિશ્વાસથી પોતાના કુટુંબના તારણને માટે વહાણ તૈયાર કર્યું. બધા લોકો જે વાતો આપણે હજી સુધી જોઈ નથી તેના પર વિશ્વાસ કરવો, શું તે સહેલું છે? આખા સંસારના દૃશ્યની કલ્પના કરો જે પાણીથી સંપૂર્ણ ઢંકાયેલું છે. આ કંઈક એવું છે જે આજ સુધી આપણામાંથી કોઈએ જોયું નથી. નૂહના દિવસોમાં આખું સંસાર જળ પ્રલયમાં ડૂબી ગયું. શું તમે કલ્પના કરી શકો છો? તે સમયે આવી વાત તદ્દન અકલ્પનીય હતી. એટલે જ હિબ્રુઓ અધ્યાય 11 આ ઘટનાઓને હજી સુધી જોવામાં આવી નહોતી કહે છે. એ જ રીતે ભવિષ્યની ઘટના જ્યારે પરમેશ્વર અગ્નિથી સંસારનો સંપૂર્ણ ન્યાય કરશે તે પણ આપણે ક્યારેય જોઈ નથી. આખો સંસાર અગ્નિથી બળી જશે. શું તે એક અકલ્પનીય દ્રશ્ય નથી? તેમ છતાં પવિત્ર શાસ્ત્ર કહે છે કે નૂહે તેના પર વિશ્વાસ કર્યો. તેણે વિશ્વાસ કર્યો અને શું તૈયાર કર્યું? પરમેશ્વરની આજ્ઞા મુજબ તેણે વહાણ તૈયાર કર્યું. આવો આપણે ઉત્પત્તિ અધ્યાય 6
વચન 9માં ખાતરી કરીએ. ઉત્પત્તિ અધ્યાય 6 વચન 9. 창세기 6장 9절의 말씀 함께 보겠습니다. નૂહની વંશાવળી આ પ્રમાણે છે. પોતાના જમાનામાં નૂહ ન્યાયી તથા સીધો માણસ હતો અને નૂહ ઈશ્વરની સાથે ચાલતો. 하나님과 동행하였으며 그가 세 아들을 낳았으니 અને નૂહને શેમ તથા હામ તથા યાફેથ એ 3 દીકરા થયા. 온 땅이 દુનિયાની સ્થિતિ શું હતી? 하나님 앞에 어떠했다고 પણ ઈશ્વર સમક્ષ પૃથ્વી દુષ્ટ થઈ ગઈ ને પૃથ્વી જુલમથી ભરપૂર હતી. 충만한지라고 했습니다. નૈતિકતા અને આચાર સંહિતાના સંબંધમાં આખી દુનિયા અત્યંત દુષ્ટ અને ભ્રષ્ટ થઈ ગઈ હતી. 참 악하고 음란한 이런 어떤 입장이 되니까 12절에요. આવો આપણે વચન 12 જોઈએ. 땅이 폐괴하였으며 અને ઈશ્વરે પૃથ્વી પર જોયું તો જુઓ તે દુષ્ટ હતી, કેમ કે સર્વ માણસે પૃથ્વી પર પોતાની ચાલ દુષ્ટ કરી હતી. 하나님이 노아에게 이르시되 અને ઈશ્વરે નૂહને કહ્યું, મારી આગળ સર્વજીવનો અંત આવ્યો છે, કેમ કે તેઓને લીધે પૃથ્વી જુલ્મે ભરેલી છે. અને જુઓ હું તેઓનો પૃથ્વી સુદ્ધા સંહાર કરીશ. તું પોતાને માટે દેવદારના લાકડાનું વહાણ બનાવો. તે વહાણમાં ઓડિયો કરીને વહાણને અંદર તથા બહાર ડામર લગાડ. 이렇게 말씀을 આ શબ્દોથી પરમેશ્વરે નૂહને વહાણ તૈયાર કરવા આજ્ઞા આપી 정한 짐승 부정한 짐승으로 અને શુદ્ધ અશુદ્ધનો ભેદ કરી દરેક પ્રાણીની નર માદાની જોડી અંદર લાવવા સૂચના આપી. 방주 안으로 드릴 수 있도록끔 이렇게 이제 하나님께서 다 명하셨던 것이죠. આવો આપણે વચન 21 આગળ જોઈએ. અને સર્વજાતનું ખાવાનું જે ખાવામાં આવે છે તે લઈ તારી પાસે એકઠું કરી રાખ, એટલે તારે માટે તથા તેઓને માટે તે ખોરાક થશે. નૂહે એમ જ કર્યું. ઈશ્વરે તેને જે સર્વ આ આપી હતી તે પ્રમાણે તેણે કર્યું. તે કલ્પના પણ કરી શકતો ન હતો કે પરમેશ્વર પાણીથી જગતનો ન્યાય કેવી રીતે કરશે. 이와 같은 환경 속에서 તેમ છતાં નૂહે પરમેશ્વરની દરેક આજ્ઞા વફાદારીથી પાળી. 그대로 준행했습니다. 마치 આ એ જ સિદ્ધાંત છે જે મુજબ આપણે આજે પરમેશ્વરની આજ્ઞા પાળીએ છીએ. 하나님의 말씀 સમરૂનમાં અને પૃથ્વીના છેડા સુધી સુવાર્તાનો પ્રચાર કરો. આજે આપણે દુષ્ટ અને વ્યભિચારી પેઢીમાં જીવી રહ્યા છીએ. તેમ છતાં આવી દુનિયાની વચ્ચે પરમેશ્વર તેમના પ્રિય બાળકોને બચાવવા માટે કાર્ય કરે છે. 구원하기 위해서 하나님께서 જેમ પરમેશ્વરે પાણીથી જગતનો ન્યાય કરતા પહેલા વહાણ તૈયાર કર્યું, તેમ આ અંતિમ દિવસોમાં તેમણે સિયોન તૈયાર કર્યું છે, જેથી સર્વ લોકો તેમાં આવી શકે. 시온으로 들어올 수 있도록끔 વળી શું તેમણે આખા જગતમાં સર્વ લોકો પર આને જાહેર કરવાનું અમૂલ્ય કાર્ય આપણને નથી સોંપ્યું? 사명까지 허락하지 않았습니까? આજના સંદેશમાંથી સૌથી મહત્વનો મુદ્દો એ છે 있다면 કે ભલે નૂહે આવી બાબતો ક્યારેય જોઈ ન હતી, 있으리라 할지라도 તેમ છતાં તેણે પરમેશ્વરના વચન પર વિશ્વાસ કર્યો અને સૂચના મુજબ બધું જ કર્યું. 모든 일들을 준행했다는 것입니다. 앞으로 તેવી જ રીતે ભાવિ ન્યાય 심판하실 જે આખા સંસાર પર અગ્નિથી આવશે તે એક એવી ઘટના છે જેને આપણે ક્યારેય જોઈ નથી. 노아처럼 આ કારણે આપણે નૂહની જેમ આ યુગમાં આપણા ઉદ્ધારની તૈયારી કરવી જોઈએ. આપણે એવા માર્ગદર્શક બનવું જોઈએ જે સર્વ લોકોને સિયોનમાં પાછા આવવા માટે દોરવણી કરી શકે. 제목이 두 가지 આજના સંદેશનું શીર્ષક છે બે ન્યાય અને પાસ્ખા પર્વ, અને આપણે જાણી શકીએ છીએ કે આ બે ન્યાયની પરિસ્થિતિઓ નોંધપાત્ર રીતે સમાન છે. 베드로서 3장 આવો આપણે 2 પિતર અધ્યાય 3 વચન 6 પર એક નજર કરીએ. 베드로서 2 પિતર 3장 અધ્યાય 3 વચન 6. 이로 તેથી તે સમયનું જગત પાણીમાં ડૂબીને નાશ પામ્યું. 멸망하였으되 노아 때 આ નૂહના સમય વિશેની સમજૂતી છે. 설명하고 있는 부분이죠. 이제 પણ હમણાંના આકાશ તથા પૃથ્વી તે જ શબ્દથી પરમેશ્વરે જે વચન આપ્યું હતું જ્યારે તેમણે દુનિયાનો પાણીથી ન્યાય કર્યો હતો તે તેમનું વચન હતું, અને આ દુનિયાનો અગ્નિથી ન્યાય કરવાની તેમની ઘોષણા પણ તેમના વચન દ્વારા જ છે. 심판하시겠다는 것도 하나님의 말씀이십니다. ન્યાયકાળ તથા કેવા પ્રકારના માણસો 하기 위하여 અધર્મી માણસોના નાશના દિવસ સુધી રાખી મૂકેલા છતાં શું કરવામાં આવ્યા છે? બાળવાને માટે તૈયાર રાખેલા છે. 들과 심판과 멸망의 날까지 하나님께서 보존하고 계신다고 했습니다. 결국 છેવટે આ સંસારના અધર્મી લોકો બધા ન્યાયને આધીન છે, જેમ તેઓ નૂહના દિવસોમાં હતા. 다 심판받을 대상들입니다. તેથી આપણા માટે તેમના કાર્યોનું અનુકરણ કરવાનું કે તેમની જીવનશૈલીનું પાલન કરવાનું કોઈ કારણ નથી.
આપણે એમ ન કહેવું જોઈએ, પણ બાકીની દુનિયા તે કરે છે અને તે સારું લાગે છે. સર્વ બાબતો માટે આપણું ધોરણ હંમેશા પરમેશ્વર હોવા જોઈએ. આપણે હંમેશા પૂછવું જોઈએ, પરમેશ્વર આને કેવી રીતે જુએ છે? શું એ સાચું નથી કે ત્યારે જ આપણે યોગ્ય વિશ્વાસ દ્વારા અંત સુધી વફાદાર રહી શકીશું અને નૂહે મેળવેલા ઉદ્ધારમાં ભાગ લઈ શકીશું? આવો આપણે વચન 9 સાથે ચાલુ રાખીએ. વિલંબનો જેવો અર્થ કેટલાક લોકો કરે છે, તેમ પ્રભુ પોતાના વચન સંબંધી વિલંબ કરતા નથી. પણ કોઈનો નાશ ન થાય, પણ બધા પશ્ચાતાપ કરે, એવું ઈચ્છીને પ્રભુ તમારે વિશે તે શું કરે છે? ધીરજ રાખે છે. પરમેશ્વર રાહ જોઈ રહ્યા છે કે આપણે વિશ્વાસના સાચા ધોરણ પર અડગ રહીએ, સંસાર પર વિજય મેળવીએ, આપણી દરેક નિર્બળતાઓને જીતીએ અને શૈતાનની બધી પરીક્ષાઓ અને કપટ પર હંમેશા વિજયી રહીએ. 승리하는 이와 같은 위치에 서기를 하나님께서는 기다리고 계십니다. વચન 10. પણ જેમ ચોર આવે છે, તેમ પ્રભુનો દિવસ આવશે. તે સમયે આકાશો મોટી ગર્જના સહિત જતા રહેશે, ને તત્વો અગ્નિથી પીગળી જશે, અને પૃથ્વીને તથા તે પરના કામોને બાળી નાખવામાં આવશે. તો એ સર્વલય પામનાર છે. માટે જેમ તમે અહીં જોઈ શકો છો, ઈશ્વર કેવા પ્રકારના જીવન પર ભાર મૂકે છે? પવિત્ર આચરણ તથા ભક્તિભાવમાં તમારે કેવા થવું જોઈએ? બાઇબલના આ ફકરાઓ આપણને બતાવે છે કે નૂહના અને સદોમ ગમોરાહના દિવસોમાં શું થયું હતું. જેમ જેમ લોકો પવિત્ર આચરણ પ્રત્યે સંવેદનહીન બન્યા અને ભક્તિથી દૂર ભટકી ગયા, તેમ પરમેશ્વરે ન્યાયથી તેમના પર સતત શાસન કર્યું. વચન 12. ઈશ્વરના જે દિવસે તે દિવસે શું થશે? આકાશો સળગીને લય પામશે તથા તત્વો, આપણું શારીરિક શરીર બળીને પીગળી જશે. તેના આવવાની આતુરતાથી તમારે અપેક્ષા રાખવી. તો પણ આપણે તેમના વચન પ્રમાણે નવા આકાશ તથા નવી પૃથ્વી જેમાં ન્યાયીપણું વસે છે, તેની વાટ જોઈએ છીએ. શું તમે આવા દૃશ્યની કલ્પના પણ કરી શકો છો? તમે વિચારતા હશો, તત્વો કેવી રીતે પીગળી શકે છે? આકાશો કેવી રીતે સળગીને લય પામી શકે છે? જ્યારે પરમેશ્વરે નૂહને કહ્યું, વહાણ તૈયાર કર, અને તેમાં પ્રવેશની આજ્ઞા આપી, ત્યારે પણ લોકોએ વિચાર્યું, દુનિયામાં આખી પૃથ્વીને ડૂબાડવા માટે પૂરતું પાણી ક્યાંથી આવી શકે છે? આ એક અકલ્પનીય દ્રશ્ય છે. જો કે નૂહે પરમેશ્વરના વચન પર વિશ્વાસ કર્યો, કારણ કે તે તેમનું વચન હતું, અને આજ્ઞા પ્રમાણે બધું જ કર્યું. તે જ રીતે આપણે વિશ્વાસ કરવો જોઈએ કે પરમેશ્વર અગ્નિથી આખા સંસારનો ન્યાય કરશે, અને તેમની આજ્ઞા પ્રમાણે સિયોનમાં પ્રવેશ કરવો જોઈએ. આ સંસારને અનુરૂપ ન બનો અને આ પેઢીના માર્ગો ન શીખો. મારું માનવું છે કે આપણી વિશ્વાસની યાત્રા આ શિક્ષાઓ પ્રમાણે ભક્તિ અને પવિત્રતામાં આગળ વધવી જોઈએ. આવો આપણે વચન 13 જોઈએ. તો પણ આપણે તેમના વચન પ્રમાણે નવા આકાશ તથા નવી પૃથ્વી જેમાં ન્યાયીપણું વસે છે, તેની વાટ જોઈએ છીએ. એ માટે વહાલાઓ, તેઓની રાહ જોઈને આપણે શું કરવું જોઈએ? તમે તેમની નજરે નિષ્કલંક તથા નિર્દોષ થઈને શાંતિમાં રહેવાને યત્ન કરો. તો પછી શું આપણે આ કાર્યમાં વધારે પરિશ્રમ અને પ્રયત્ન ન કરવો જોઈએ? પરમેશ્વરે આજ્ઞા આપી છે કે તે યુગના અંતમાં અગ્નિથી ન્યાય કરે તે પહેલા સંસારમાં બધાને જલ્દીથી શુભ સંદેશની ઘોષણા કરો. આ તે શુભ સમાચાર છે જે આપણે વહેંચવા જોઈએ, કારણ કે તે સમય ચોક્કસ આવશે. આવો આપણે માથીની સુવાર્તા અધ્યાય 28 વચન 18 પર જઈએ. માથી અધ્યાય 28 વચન 18. અને ઈસુએ ત્યાં આવીને તેઓને કહ્યું, આકાશમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે. એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું. મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ વિશે આપણને શું કરવાનું કહ્યું છે? આપણને તેમનું પાલન કરવાની આજ્ઞા આપવામાં આવી છે. તે ઉપરાંત તેમણે આપણને દરેક દેશમાં જઈને ઘોષણા કરવાની આજ્ઞા આપી.
왜냐하면 નૂહના સમયમાં પરમેશ્વરે પાણીથી સંસારનો ન્યાય કરતા પહેલા દરેક જીવિત પ્રાણીને એક તક આપી. 모든 생명체는 તો પણ તેમના બળવાખોર જીવનને કારણે તેમણે પરમેશ્વરના વચનોની મજાક ઉડાવી અને તિરસ્કાર કર્યો. 하나님께서 말씀하신 것을 조롱하고 비웃고 તેમણે હિઝકિયાના સમયમાં પણ પરમેશ્વરના વચનની મજાક ઉડાવી અને તિરસ્કાર કર્યો, અને આ યુગમાં પણ તેઓ તેમના વચનની મજાક અને તિરસ્કાર કરે છે. 하나님께서 તેઓ પરમેશ્વરની કોઈ પણ સૂચના કે માર્ગદર્શન પર ધ્યાન આપવાનો ઇનકાર કરે છે. પણ જ્યારે મૃત્યુ બરાબર તેમના દ્વારે હોય છે અને તેઓ આ વિચારતા કે મારે વહાણ પર ચડવું જોઈએ, છેવટે હોશમાં આવે છે, તો શું તેમના માટે જવું શક્ય પણ થશે? તે અશક્ય છે. શું આ જ કારણ નથી કે સિયોનના ઘણા સભ્યો હવે એવા લોકોને સુવાર્તાનો પ્રચાર કરવા આ હૃદય સાથે વિદેશ જઈ રહ્યા છે, જેમણે હજી આ સંદેશ સાંભળ્યો નથી? 이 마음을 가지고 지금 나가고 있는 것 아니겠습니까? આવો આપણે યશાયા અધ્યાય 43માંથી પ્રતિજ્ઞાનું વચન વાંચીએ. જ્યારે પરમેશ્વર અગ્નિથી સંસારનો ન્યાય કરશે, ત્યારે તે આપણને છોડાવશે. 3장 열어보도록 합시다. આવા સમાચાર સાચે જ કિંમતી અને ધન્ય છે. 복된 소식입니다. 이사야 આવો આપણે યશાયા 43 વચન 1માં પરમેશ્વરના વચન જોઈએ. પણ હવે હે યાકૂબ, તારા ઉત્પન્ન કરતા યહોવા, ને હે ઇઝરાયલ, તારા બનાવનાર એવું કહે છે, તું બીશ નહીં, કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે. મેં તારું નામ લઈને તને બોલાવ્યો છે. તું મારો છે. 내가 너를 구속하였고 내가 너를 지명하여 불렀나니 તું પાણીઓમાં થઈને જઈશ, ત્યારે હું તારી સાથે હોઈશ. તું નદીઓમાં થઈને જઈશ, ત્યારે તેઓ તને ડૂબાડશે નહીં. 강을 건널 때 물이 너를 તું અગ્નિમાં ચાલીશ, ત્યારે તને આંચ લાગશે નહીં, અને જ્વાળા તને બાળશે નહીં. 지지 아니할 것이요 불꽃이 너를 કેમ કે હું યહોવા તારો ઈશ્વર છું. હું ઇઝરાયલને પવિત્ર ઈશ્વર તારો ત્રાતા છું. મેં તારા ઉદ્ધારના બદલામાં મિસર આપ્યો છે, તારે બદલે કુશ તથા સબા આપ્યા છે. 애굽을 너의 속량물로 કેમ કે તું મારી દૃષ્ટિમાં મૂલ્યવાન થયો છે, તું સન્માન પામેલો છે, ને મેં તારા પર પ્રેમ કર્યો છે. તે માટે હું તારે બદલે માણસો, ને તારા જીવને બદલે લોકો આપીશ. 내가 사람을 주어 너를 바꾸며 બીશ નહીં, કેમ કે હું તારી સાથે છું. 대신하리라. 두려워 말라. તે આજે પણ આપણને આ સંદેશ પહોંચાડે છે. 계속 지금 말씀을 주고 있습니다. પાણીની મધ્યે અને અગ્નિની મધ્યે તે શું કહે છે કે તે કરશે? 함께 하시고 거기서 તેમણે આપણી સાથે રહેવા અને સર્વથી બચાવવાનું વચન આપ્યું. 약속을 했습니다. 예, 시편 આવો આપણે ગીતશાસ્ત્ર અધ્યાય 91 વચન 7 જોઈએ. ગીતશાસ્ત્ર અધ્યાય 91 વચન 7. તારી બાજુએ 1000 અને તારે જમણે હાથે 10,000 માણસો પડશે, પણ શું નહીં થાય? તે તારી પાસે આવશે નહીં. 내게는 가까이 어떻게 한다고요? 못할 것이다 하고 했습니다. 오직 너는 તું માત્ર નજરે જોશે, તું દુષ્ટોને મળેલો બદલો દેખશે. 보이리로다. 내가 말하기를 કેમ કે હે યહોવા, તમે મારા આધાર છો. તે પરાત્પરને તારો આશ્રય કર્યો છે. તારા પર કંઈ દુઃખ આવી પડશે નહીં, મરકી તારા તંબુની પાસે આવશે નહીં. 가까이 오지 못하리니라고 했습니다. શું પરમેશ્વરે આપત્તિને દૂર રાખવાની પ્રતિજ્ઞા નથી કરી? 막아 주신다고 약속이 계시지 않습니까? આવો આપણે તપાસીએ કે પરમેશ્વરે સિયોનના સર્વ સંતાનોની રક્ષા કેવી રીતે કરવાનું જાહેર કર્યું છે. 어떻게 대하신다고 하셨는지 પાણી દ્વારા ન્યાય અને અગ્નિ દ્વારા ન્યાય એવી ઘટનાઓ છે જે માનવ જાતિએ પહેલા ક્યારેય જોઈ નથી. 한 번도 보지 못한 일들입니다. જો કે આ ઘટનાઓ પરમેશ્વરના વચન પ્રમાણે જ થશે, તેથી આપણને તૈયાર રહેવાની આજ્ઞા આપવામાં આવી છે. 하라고 했습니다. 자, 물 가운데서도 불 가운데서도 આવો આપણે નિર્ગમન અધ્યાય 12માં તે પ્રતિજ્ઞા વિશે વાંચીએ કે તે આપણને પાણી અને અગ્નિ મધ્યથી કેવી રીતે છોડાવશે. આવો આપણે નિર્ગમન અધ્યાય 12 વચન 11 જોઈએ. 살펴보도록 합시다. અને તે તમારે આ પ્રમાણે ખાવું, એટલે તમારી કમર બાંધીને, તમારા પગરખા પહેરીને તથા તમારી લાકડી તમારા હાથમાં લઈને ખાવું, અને તમારે તે જલ્દી જલ્દી ખાઈ લેવું. તે યહોવાનું પાસખા છે. વચન 12. કેમ કે તે રાત્રે હું આખા મિસર દેશમાં ફરીશ, ને મિસર દેશમાં મનુષ્યના તથા પશુના સર્વપ્રથમ જનિતને મારી નાખીશ, અને હું મિસરના સર્વ દેવો પર ન્યાય શાસન લાવીશ. હું યહોવા છું.
અને તમે જે ઘરમાં રહો છો તે ઉપરનું રક્ત તમારા લાભમાં ચિહ્નરૂપ થશે અને જ્યારે હું મિસર દેશ પર મરો લાવીશ 내가 ત્યારે હું તે રક્ત જોઈને પરમેશ્વરે ઘેટાના બચ્ચાનું લોહી બારસાખોની બંને બાજુઓ અને ઉપરના ભાગ પર લગાવવાની આજ્ઞા આપી જ્યારે તે લોહી જોશે ત્યારે તે શું કરશે તમને ટાળી મૂકીશ ને તમારો વિનાશ કરવાને તમારા પર મરકી આવશે નહીં 자, 이 આ પ્રતિજ્ઞા લગભગ 3500 વર્ષ પહેલા માત્ર મિસર દેશમાં જ પૂરી થઈ ન હતી વચન 14માં પરમેશ્વર શું કહે છે અને આ દિવસ તમારે માટે યાદગીરીનો દિવસ થાય આ દિવસ કયો છે તે પાસ્ખા પર્વ છે ને તમારે યહોવા પ્રત્યે એનું પર્વ પાળવું વંશ પરંપરા તમારે નિત્યના વિધિથી તે પર્વ પાળવું આમ પાસ્ખા પર્વને પરમેશ્વરની પ્રતિજ્ઞાની ખાતરી તરીકે જોઈ શકાય છે 하나님의 어떤 보증수표라고 볼 수가 있겠습니다. પાસ્ખા પર્વમાં તે મહાન પ્રતિજ્ઞા સમાયેલી છે કે પરમેશ્વર હંમેશા સિયોનના સંતાનોની રક્ષા કરશે 하나님께서 ભલે ન્યાય પાણીથી અગ્નિથી કે કોઈ અન્ય પરિસ્થિતિથી આવે 약속이 6월절 속에 담겨 있기 때문에 તેથી જ્યારે તમે વિદેશ જાઓ હું પ્રાર્થના કરું છું કે તમે પાસ્કા પર્વના ઇતિહાસ વિશે વિસ્તારથી શીખવશો અને આપણે તેને શા માટે પાળવું જોઈએ તે કારણ સંપૂર્ણપણે સમજાવશો જેમ નૂહે અદૃશ્ય બાબતો માટે તૈયારી કરી તેમ પરમેશ્વરે આપણને અદૃશ્ય બાબતોની તૈયારી કરવા પાસ્કા પર્વ આપ્યું છે તે સર્વ માનવજાતિ માટે સિયોનમાં પાછા ફરવાનો માર્ગ તૈયાર કરી રહ્યા છે તે સ્થાન જ્યાં તેમના પર્વો મનાવવામાં આવે છે નિર્ગમન અધ્યાય 12માં તે પ્રતિજ્ઞા આપે છે હું તે રક્ત જોઈને તમને ટાળી મૂકીશ ને તમારો વિનાશ કરવાને તમારા પર મરકી આવશે નહીં પરમેશ્વર હવે કયા માધ્યમથી આ પ્રતિજ્ઞા કરી રહ્યા છે શું આ તે પ્રતિજ્ઞા નથી જે પરમેશ્વર પાસ્ખા પર્વ દ્વારા આપે છે એટલા માટે ગીતશાસ્ત્ર અધ્યાય 91માં લખ્યું છે તારી બાજુએ 1000 અને તારે જમણે હાથે 10,000 માણસો પડશે પણ બાઇબલ શું કહે છે કે શું થશે એ વચન કે તે તારી પાસે આવશે નહીં આ વચન કોને લાગુ પડે છે આ વચન મેળવવા માટે તેઓએ શું પાળવું જોઈએ આ તે પ્રતિજ્ઞા છે જે પરમેશ્વરે પાસ્ખા પર્વ પાળનારાઓને આપી છે આજે પરમેશ્વરના સત્યના આ વચનોને હૃદયમાં કોતરતા આવો આપણે બાઇબલ દ્વારા તે દિવસ વિશે વધુ વિગતોની ખાતરી કરીએ જ્યારે પરમેશ્વર અગ્નિથી જગતનો ન્યાય કરશે આવો આપણે યર્મિયા અધ્યાય 4 વચન 9 જોઈએ યર્મિયા અધ્યાય 4 વચન 9માં આ લખ્યું છે યહોવા કહે છે કે તે દિવસે રાજાનું તથા સરદારોનું શું થઈ જશે કાળજું ફાટી જશે બાઇબલ કહે છે કે તેઓનું કાળજું ફાટી જશે કારણ કે તે દ્રશ્ય અત્યંત ભયાનક અને આઘાતજનક હશે રાજાનું તથા સરદારોનું કાળજું ફાટી જશે અને યાજકો વિસ્મિત થશે ને પ્રબોધકો શું પામશે અચંબો પામશે અગ્નિના ન્યાયનો બાકીનો સમય આ પ્રકારના દ્રશ્યોથી ભરેલો હશે હવે આવો આપણે યર્મિયા અધ્યાય 5 વચન 1 જોઈએ યર્મિયા અધ્યાય 5 વચન 1 યરૂશાલેમના મહોલ્લાઓમાં આમતેમ ફરો અને જુઓને જાણો ને તેના ચોકોમાં શોધો ન્યાય કરનાર અને સત્યને માર્ગે ચાલનાર એવો કોઈ પુરુષ મળે એવો એક પણ હોય તે શું કરશે તો હું તેને ક્ષમા કરીશ શું આ વચન આપણે પહેલા ક્યાંક સાંભળ્યું હોય એવું નથી લાગતું બાઇબલમાં આવા શબ્દો બીજે ક્યાં જોવા મળે છે સદોમ અને ગમોરાહના વિનાશ પહેલા ઇબ્રાહીમે પરમેશ્વરને વિનંતી કરી શું તમે દુષ્ટોની સાથે ન્યાયીઓનો પણ નાશ કરશો અને નગરોને બચાવવા ન્યાયીઓની સંખ્યા ઘટાડતો રહ્યો જો કે અંતમાં સદોમ અને ગમોરાહમાં થોડા ન્યાયીઓ પણ ન મળવાથી પરમેશ્વરે છેવટે અગ્નિથી અંતિમ ન્યાય કર્યો અહીં પણ પરમેશ્વર કહે છે એવો એક પણ હોય તો હું તેને ક્ષમા કરીશ જગત વધુ દુષ્ટ બની રહ્યું છે પરમેશ્વરના ન્યાયીપણાથી દૂર જઈ રહ્યું છે અને આત્મિક રીતે કઠોર થઈ રહ્યું છે કોઈ કહી શકે છે શું ચર્ચ ઓફ ગોડ માત્ર બાઇબલનું પાલન કરવામાં ખૂબ કઠોર નથી કોઈ આવી બંધિયાર રીતે કેવી રીતે જીવી શકે પરમેશ્વરના વચન પ્રમાણે જીવવું ક્યારેય બંધિયાર નથી આ સૌથી સુરક્ષિત સૌથી ધન્ય અને સૌથી ચોક્કસ માર્ગ છે તેથી
આપણે એવું જીવન જીવનારા બનવું જોઈએ. 그러한 삶을 또 영위할 수 있는 우리가 돼 જ્યારે તમારી પાસે થોડો સમય હોય તો કૃપયા 2 પિતર અધ્યાય 3, માલાકી અધ્યાય 4 અને સફાન્યા અધ્યાય 1માં વર્ણિત દ્રશ્યોની સમીક્ષા કરો. આવો આપણે યશાયા અધ્યાય 24 વચન 1 જોઈએ. યશાયા અધ્યાય 24 વચન 1. જુઓ, યહોવા પૃથ્વીને ખાલી કરીને તેને ઉજ્જડ કરે છે ને તેને ઉથલાવીને. પરમેશ્વર પૃથ્વી નેવ જજડ કરશે. અભિવ્યક્તિ તેમનો ક્રોધ કેટલો મોટો છે તે બતાવે છે. બાઇબલની દ્રષ્ટિએ આ એક સૌમ્ય અભિવ્યક્તિ હોવા છતાં આપણે પરમેશ્વરના અપાર પવિત્ર ક્રોધને જોઈ શકીએ છીએ. આ કહેવામાં આવ્યું છે કે પરમેશ્વર પૃથ્વીને એમ જ નથી છોડતા, પણ તેની દુષ્ટતા આકાશને વિંધતી હોવાથી તેથી તે તેને ઉજ્જડ કરી તેનો નાશ કરશે ને તેને ઉથલાવીને તેના રહેવાસીઓને વેરણખેરણ કરી નાખે છે. જેવી લોકની તેવી યાજકની, જેવી ચાકરની તેવી જ તેના શેઠની, જેવી દાસીની તેવી જ તેની શેઠાણીની, જેવી ખરીદનારની તેવી જ વેચનારની, જેવી ઉછીનું આપનારની તેવી જ ઉછીનું લેનારની, જેવી લેણદારની તેવી જ તેના દેણદારની સ્થિતિ થશે. પૃથ્વી ખાલી કરાશે જ કરાશે ને લૂંટાશે જ લૂંટાશે, કેમ કે યહોવા એ વચન બોલ્યા છે. પૃથ્વી શોક કરે છે ને સુકાઈ જાય છે. દુનિયા ચીમડાઈને સુકાઈ જાય છે. પૃથ્વીના ખાનદાન માણસો સુકાઈ જાય છે. વળી પૃથ્વી તેના રહેવાસીઓના પારને લીધે ભ્રષ્ટ થઈ છે, કેમ કે તેઓએ નિયમનું ઉલ્લંઘન કર્યું છે, વિધિનો અનાદર કર્યો છે, સનાતન કરાર તોડ્યો છે. તેથી શાપને લીધે પૃથ્વી ક્ષીણ થઈ છે ને તેના રહેવાસીઓ બળીને ભસ્મ થઈ ગયા છે અને ઘણા થોડા જ માણસ બાકી રહ્યા છે. નવો દ્રાક્ષારસ શોક કરે છે. દ્રાક્ષાવેલો સુકાઈ જાય છે. જેઓ મોજ માણતા હતા તેઓ નિસાસા નાખે છે. ડફોનો હર્ષ બંધ થાય છે. હર્ષ કરનારાનો અવાજ સંભળાતો નથી. વીણાનો હર્ષ બંધ પડે છે. તેઓ ગાયન કરતા કરતા દ્રાક્ષારસ પીશે નહીં. દારૂ પીનારાને કડવો લાગશે. ઉજ્જડ નગર પાયમાલ થયું છે. સર્વ ઘરો બંધ કરવામાં આવ્યા છે, તેથી કોઈ અંદર પેસે નહીં. ગલીઓમાં દ્રાક્ષારસને માટે બૂમ પડે છે. સર્વ હર્ષ અંધરાયેલો છે. પૃથ્વી પરથી આનંદનો શું થયું છે? તે લોપ થયો છે. નગરમાં પાયમાલી થઈ રહેલી છે ને દરવાજામાં વિનાશ થઈ રહ્યો છે. પૃથ્વીમાં લોકો જોડાયેલા જૈત વૃક્ષ જેવા દ્રાક્ષાની મોસમ થઈ રહ્યા પછી બાકી રહેલી દ્રાક્ષા જેવા થશે. બધા લોકો આવા માહોલ અને આવા વાતાવરણની કલ્પના કરી જુઓ. આ બધાની વચ્ચે એ સમાચાર કે સિયોનમાં પાસ્ખા પર્વ પાળનારાઓને પરમેશ્વર વિપત્તિઓથી બચાવશે, તેમને છોડાવશે અને સ્વર્ગના રાજ્યમાં લઈ જશે. બધા લોકો, શું આ સૌથી સુંદર અને અદ્ભુત સમાચાર નથી? આ એ સમાચાર છે જે આપણે આપણા પાડોશીઓ, પરિવારો, સંબંધીઓ અને આસપાસના સૌની સાથે વહેંચવા જોઈએ. આપણે દુનિયાને નુકસાન કરે એવું કંઈ નથી આપી રહ્યા. આપણે તો માનવજાતિને સૌથી મોટો લાભ આપી રહ્યા છીએ. શું આપણે કોઈને કંઈક સારું આપતી વખતે ક્યારે અચકાઈએ કે ડરીએ છીએ? તમે કહેશો, મારે તમારી સાથે કંઈક વહેંચવું છે. તમને તે ચોક્કસ ગમશે. તમને હજુ સુધી તેનો અહેસાસ નથી થયો. બાળકના કે માતા પિતાના જન્મદિવસ પર ભેટ તૈયાર કરતી વખતે શું તમે આ વિચારીને નથી આપતા કે તેઓ આ ખોલશે ત્યારે તેઓ ખૂબ ખુશ થશે? આવા હૃદયથી આપણે આ ભેટો એક એક કરી વહેંચીને સુવાર્તાનો પ્રચાર કરવો જોઈએ. આથી જ આપણે જે સંદેશ આપીએ છીએ તે પૂર્ણ આનંદનો છે. શું આ સંદેશ બાઇબલ માનસુ વાર્તા એટલે કે સારા સમાચાર તરીકે નોંધાયેલ નથી? આવો આપણે તેનો સર્વત્ર પ્રચાર કરીએ. આપણે પરમેશ્વરની ઈચ્છાની ઘોષણા કરવી જોઈએ. જેમ નૂહના સમયે પાણીથી સંસારનો ન્યાય થયો હતો, તેમ પરમેશ્વર અંતિમ દિવસોમાં ચોક્કસ ન્યાય લાવશે. પણ આ માત્ર ભયાનક અને આશ્ચર્યજનક ઘટનાઓ વિશે નથી. પરમેશ્વરનું ઉદ્ધારનું વચન પણ છે. તેથી આવો આપણે સર્વ આત્માઓને પાસ્ખા પર્વના જીવનના સત્યમાં દોરવણી કરીએ. એવા હૃદયથી આવો આપણે બધા લોકોને કહીએ, આ તક ગુમાવશો નહીં.
પણ તેનો લાભ લેવાની ખાતરી કરો. 마지막 특별한 기회니까 이번 આ 기회를 અંતિમ 통해서 અને વિશેષ તક છે, તો 생명의 કૃપયા જીવનના પર્વ પાસ્કા પર્વમાં અમારી સાથે જોડાઓ 참여해 보시고 અને પરમેશ્વરના આશીષ અને કૃપા મેળવો. 축복과 은혜를 받아가십시오 하는 이런 આ હૃદયથી આપણે ચોક્કસપણે વિશ્વના બધા લોકોને નવા કરારની મૂલ્યવાન સુવાર્તાનો પ્રચાર કરવો જોઈએ. 복음이 반드시 되어야 되겠습니다. પરમેશ્વરે તેમનું વચન આપ્યું છે કે આ બે ન્યાય ચોક્કસ પૂરા થશે. પણ સંસારના લોકો બેદરકારીથી વર્તે છે. તેનો અર્થ આ નથી કે આપણે પણ તેમની સાથે તણાઈ જઈએ. તેના બદલે પરમેશ્વરની શિક્ષાઓમાં જો પરમેશ્વર કહે આ પવિત્ર નથી, આ ઈશ્વરીય નથી, તો આપણે તે વસ્તુઓને આપણાથી દૂર કરવી જોઈએ. શું આપણે પરમેશ્વરની શિક્ષાઓ શીખનારા અને પાળનારા સિયોનના લોકો નથી? ત્યારે આપણે પૂછવું જોઈએ, સિયોનમાં કઈ શિક્ષાઓ જોવા મળે છે? અને એ પણ પૂછવું જોઈએ, આ યુગમાં પરમેશ્વર આપણને કઈ રીતે દોરે છે? જો આપણે તેમના માર્ગદર્શન પર ધ્યાન આપીને તેને અનુસરનારા પરમેશ્વરના લોકો બનીએ, તો મને વિશ્વાસ છે કે પરમેશ્વર આ દુષ્ટ અને વ્યભિચારી પેઢીમાં પણ પોતાના લોકોને સુરક્ષિત રીતે અનંત સ્વર્ગના રાજ્યમાં દોરી જશે. તેથી આપણે પોતાને પૂછવું જોઈએ, નૂહના દિવસોમાં અને સદોમ ગમોરાહના સમયે લોકોનો ન્યાય કેમ થયો? અને આ અંતિમ યુગ કેમ પરમેશ્વરના ન્યાયનો સામનો કરે છે? હું તમને આ ક્યારેય ન ભૂલવા માટે વિનંતી કરું છું. એવી જગ્યાઓ પર લોકોએ હંમેશા પરમેશ્વરની શિક્ષાઓના વિરોધમાં બધું જ કર્યું. પરમેશ્વરે આજે બે ન્યાય અને પાસ્કા પર્વ દ્વારા જે બોધ આપ્યો છે, તે એ છે કે આપણને આ યુગ માટે તૈયાર કરવાની તેમની ઈચ્છા છે, જેમ તેમણે નૂહના સમયમાં લોકો માટે કર્યું હતું. હું પ્રાર્થના કરું છું કે તમે આને હૃદયમાં રાખશો, જેથી આપ સૌ આ વર્ષના પાસ્કા પર્વનું આનંદથી સ્વાગત કરો. આશા રાખતા કે તમે ઘણો અનુગ્રહ પ્રાપ્ત કર્યો છે, હું આજનો ઉપદેશ સમાપ્ત કરવા ઈચ્છીશ. તમારો ખૂબ ખૂબ આભાર.